बोलो सद्गुरु देव की जय। सद्गुरु परमात्मा नी घणी कृपा होई अने आपड़ा मोटा पुण्यनो उदय थयो होय त्यारे आ जगतनी अंदर आपणे मनुष्य अवतार मळे। मनुष्य अवतार केवल ने केवल परमात्मानी भक्ति करवाने माटे प्राप्त थयेलो छे। कुदरत महाराजे आ सृष्टिनी रचना करी एमां 84 लाख प्रकारना जीवो बनाव्या ने जेने आपणे 184 कहीए छीए। 84 लाख प्रकारना जीवोमां मनुष्य ने एवी परमात्माए शुद्ध बुद्ध आपी एनी भक्ति करवानो हक आप्यो ने एना चरणे जवा माटेनो हक एक मनुष्य ने कुदरते आपेलो छे। तमे विचार करो कि मनुष्य सिवाय कोई पण जीव भगवाननु भजन करी शके खरा? नहीं। अपने गाय मातानु पूजन करीए छीए, करवू जोईए, कहीं खोटू नहीं, पण गाय माता थी भगवाननु भजन न थाय। नाग देवतानु पूजन करीए छीए, भले करीए, पण नाग देवता थी भगवाननु भजन न थाय। हाथी ने गणपतिनु रूप कहीए छीए, पण हाथी थी भगवाननु भजन न थाय। भगवाननु भजन काणो, कूबड़ो, लंगड़ो, ठूठो, सीथरे, बेहाल ने गमे ज्ञाति में जन्मेलो माणस ईश्वर भजन करीने एना धाम में जावा माटे अधिकारी छे। अने जेणे जेणे एनु भजन कर्युं एना धाम में गया छे एवा शास्त्रोनी अंदर पुरावा छे। એટલે સંતો આપને એટલી જ શિખામણ આપે કે તમને મનુષ્ય અવતાર મળ્યો હોય તો હકનીતિથી કમાવ, કુદરત આપે એમાં સંતોષ રાખો ને મનુષ્ય જીવનની અંદર તમારા કલ્યાણ માટે પરમાત્માનું ભજન ન ભૂલો। આ આપણા શાસ્ત્રોની, આપણા સંતોની અને આપણા ઋષિમુનિઓની આપને શિખામણ છે, સંદેશ છે, આદેશ છે કે જો તમે તમારું કલ્યાણ ઈચ્છતા હો તો ઈશ્વર ભજનથી વિમુખ ન થાવ। કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કીર્તારનું, દેહમાં પ્રાણ છે ત્યાં સુધી પરમાત્માનું ભજન કરી। कारण કે એણે આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો છે, આપણા ઉપર એણે કેટલી કરુણા કરી છે। જતન કર્યું જઠરામાં જેણે, આપણો દેહ ઘડ્યો છે એણે, એ કામ કર્યું છે અતિ ઉપકારનું। આપણે એમ કહીએ કે હિરણ્યકશિપુએ પ્રહલાદની કસોટી કરી ने होळीनी अंदर होमी दीधो 100 मण लाकड़ा खड़कीने, अने ए भड़वड़ता अग्निमांथी प्रहलादने भगवाने उगार्यो। आ शास्त्र संमत वात छे। तो हूँ एम कहूँ छूं कि प्रहलादने एक ने नहीं, जेटला दुनियाना मनुष्यो छे ई बधायने भगवाने अग्निमांथी उगार्या छे। આપણે જે ખાઈએ એ ખોરાક આપણી જઠરાની અંદર બફાય
અને એ ખોરાકમાંથી સત્વ નીકળી અને લોહી બને. ખરાબો મળ વાટે અને પેશાબ વાટે બહાર નીકળે. લોહી બનીને હૃદયની અંદર પમ્પિંગ થાય. નાડે નાડની અંદર તે લોહી પહોંચે. તો જે જઠરામાં આપણો ખોરાક બફાય છે, તો જે જઠરામાં ખોરાક બફાય, માતાના કોઠામાં આપણો ન્યા જ દેહ રહ્યો, ન્યા જ આપણા દેહનું ઘડતર થયું. તો માં ખોરાક ખાઈ બફાઈ જાય ને આપણો દેહનો બફાણો, આ ધ્યાન કોઈને? તમે રાખ્યું? આ કોઈને રાખ્યું? વળી એક બે દી નહીં, 9 માસ જઠરા અગ્નિમાં તને જુગતીથી રાખ્યો. 9 માસ નિર્ધાર સ્તુતિ કીધી અલબેલાની, તઈ બહાર ધર્યો અવતાર તો પાછો મોયો માયામાં. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. એથી ખાસ જમના માર પેટ ભરીને, માટે હજી રામ નામ સંભાળે. તો કુદરતની કેવી લીલા ને કેવી કળા! એટલે 9 માસ સુધી માતાના કોઠાની અંદર આપણું એણે જતન કર્યું છે. અને અથોડા ટાકણા હેરણ વગરનો આપણું બુદ્ધિ કામ ન કરે એવો દેહ ઘડી દીધો છે. ભલા માણા એને ભૂલી જવાય? એનાથી વિમુખ થવાય? જતન કર્યું જઠરામાં જેણે આપણો દેહ ઘડ્યો છે, એણે એ કામ કર્યું છે અતિ ઉપકારનું. કુદરત મહારાજે આપને મનુષ્ય અવતાર આપ્યો. અને હું એમ કહું છું કે મનુષ્ય અવતાર ભારત દેશની અંદર આપ્યો, પવિત્ર કુટુંબની અંદર આપ્યો, પવિત્ર મા બાપને ન્યા આપ્યો. એ પણ મારા નાથની દયા માનજો. આવા પવિત્ર દેશની અંદર આપણો જન્મ થયો છે. હું તો ઘણીવાર અમારી સત્સંગ સભાની અંદર કહું છું કે તમે ભારતમાં જન્મા એટલે સ્વર્ગમાં જ જન્મા છો. સ્વર્ગમાં જ જન્મા છો. 68 તીર્થ ભારતમાં, નાવને પાપ ધોવાઈ જાય એવી પવિત્ર નદીઓ ભારતમાં. ભલામણા હે 33 કરોડ દેવ અહીંયા, 88,000 ઋષિ મુનિઓ ભારતમાં, 66 જોગણીઓ ભારતમાં, 68 તીર્થ ભારતમાં. પછી ભગવાનના 24 અવતાર, 23 અવતાર થયા અને 24મો એમ કે છે કે નકલંગી અવતાર થવાનો એ ભારતમાં. આનું આપણે કોઈ દી વિચાર્યું નહીં કાંઈ કે આ કેટલો દેશ પવિત્ર છે. અને સંતોના તો ઢગલે ઢગલા, સંતોના ઢગલે ઢગલા આ દેશની અંદર. 3 ઋતુ સમાન હોય તો તમારા દેશમાં છે. શિયાળો, ઉનાળો, ચોમાસું. બાકી એક દિન 3 થાય. સવારે ટાઈડ હોય ને બપોરે તડકો પડે ને સાંજે વરસાદ આવે. 3 ઋતુ સમાન હોય તો આપણા દેશની અંદર છે. એટલે આવા દેશની અંદર, પવિત્ર કુટુંબની અંદર, પવિત્ર મા બાપને ત્યાં આપણો જન્મ આપ્યો. અને જે ઘરમાં ભક્તિ હોય, સંત ચરણની રજ ખરતી હોય, ત્યાં જન્મ થયો તો એ તો ભગવાનના ધામમાં જ થયો. સમજી લ્યો. બાકી જાગર કથા નહીં, કીર્તન સંત નહીં મિજમાના, સાંજ પડે ને જમડા ડેરા દે ને જાણી લેવા મોટા શમશાના. જે ઘરમાં સંતોના ચરણની રજ ખરતી નથી, હરિકીર્તન થતું નથી, ભગવાનની ઉપાસના નથી, એ હાથ ભુવનનો બંગલો હોય તો એને કબીર સાહેબ કે શમશાન સમજી લેવું. એક હોય ઉતો ને એક હોય ઉતી ને ત્રીજી હોય કૂતી. બાયણા પા હોય હુતી. જય શ્રી રામ, કોઈનો હગડ નહીં, કાંઈ આવવું ને કાંઈ જાવું. આ ઘર નથી, આ શમશાન છે. જ્યાં અતિથિના સ્વાગત થતા હોય, એકબીજા વિશે પ્રેમ હોય, એકબીજા વિશે લાગણી હોય, ધર્મ ભાવના હોય, આવું જે ઘર છે એ જાગતું જીવતું વૈકુંઠ છે. ભગવાન ગીતાજીની અંદર કીધું છે નારદજીને કે નામે વાસામે વૈકુંઠે યોગી નામ હૃદયે રવો મદ ભગતા ગાયંતી તત્ર તિષ્ઠ નારદ. હે નારદ, કાયમ હું એવા આવગા લોકમાં રહેતો નથી. યોગીઓના હૃદયની અંદર તુર્યાતીત અવસ્થા સિવાય હું રહેતો નથી. પણ મારા ભક્તો ભાવથી મારું
કીર્તન કરે, મારા ગુણ ગાય, મારી ઉપાસના કરે, ત્યાં હું કાયમ રહું છું. તો આપણે આપણા ઘરની અંદર પરમાત્માની ઉપાસના કરીએ તો આપણા ઘરમાં એનો વાસો ન થાય? ન થાય? હે? તમે કુસંગીનો સંગ કરો છો, તમારા ઘરમાં દારૂનો વાસો થાય ને ભગવાનની પૂજા કરો ને ભગવાનનો વાસો ન થાય એમને? ન થાય? થાય? હું કામ ન થાય? માટે એનો ઉપકાર યાદ રાખીને એનું ભજન ભૂલવું નહીં. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું જતન કર્યું, જઠરામાં જેણે આપણો દેહ ઘડ્યો છે એણે આ કામ કર્યું છે અતિ ઉપકારનું. મનુષ્ય અવતાર આપ્યો એ આપણા માટે કુદરતની મોટી દયા માનજો. અને મનુષ્ય અવતારે કરીને ગમે એવા પાપમાંથી છૂટવું હોય તો છૂટી શકાય એવા ઇતિહાસના પાના ઉપર દાખલા પડ્યા છે. નાના જેસલ હારો માણા હતો. આખું જગત જેની રામાયણ વાંચે છે તે વાલ્મીક કોઈ સારો માણસ હતો? બે લૂંટારા, એક પીર ને એક ઋષિ. નહીં, આવા તો ઘણા બધા ઘોર પાપ કરનારાઓ ઈશ્વર ભજનથી એ પાપમાંથી મુક્તિ મેળવી અને ભગવાનના ખોળે બેહી ગયા. ભલા માણા, હે? ભગવાનના ખોળે બેહી ગયા પાપમાંથી મુક્ત થઈને. તો ભગવાનના ખોળે બેહવાનો યોગ આપ્યો હોય ને આપણે બીજે ખોળે બેહી આપણી કઠણાઈ ન કહેવાય? બીજા વિચારો કરીને બીજી કલ્પનાઓના ઘાટ કડીએ ન જીવવાનું જીવન જીવી આપણી કંઈક ભૂલ નથી થતી? જરૂર થાય. કંઈક વિચારવા જેવું છે, કંઈક વિચારવા જેવું. વળી એની દયા કેટલી કે પ્રસવ થવાની પહેલા પૈ કીધું, માના સ્તનમાં રસી દીધું. આ કામ કર્યું છે આપણા આહારનું. આપણા જન્મ પહેલા માના સ્તનની અંદર દૂધ આવ્યો. આપણા જન્મ પહેલા ખોરાક તૈયાર કરતો હોય પછી ક્યાંય ખોવાઈ ગયો છે? ક્યાંય ખોવાઈ ગયો છે? માના સ્તનમાં દૂધ ના આવે તમે ક્યાં ફરિયાદ કરવાના હતા કે હું જન્મ મારો ખોરાક કાં તૈયાર નહીં? ફરિયાદ કરવાના હતા? એની દયા તો તમે જોવો ભલા માણા, એની કૃપા તો જોવો. તો જીવ આવું કોઈ દી વિચારતો નથી. આ તો સંતો આપને સમજાવે તો ખબર પડે કે આવું આપણે કોઈ દી વિચાર્યું ન હોય કે આ કેટલી આપણા ઉપર દયા કરી રહ્યો છે, આપણું કેટલું ધ્યાન રાખી રહ્યો છે. કેટલી દયા કહેવાય. અને સમયે સમયના જે ફળ છે ને એ આપણા આરોગ્ય માટે જ બનાવ્યા છે. તરબૂચ ને ટેટી ઉનાળે જ થાય, આ તો 12 મહિના પછી ઓમાં રાખીને આપણે હવાદ લેવો એટલે હાજા માંદા થાય. બાપુ, જે ટાઈમે જે ફળ થાય ની ખાવ એટલે તમારું આરોગ્ય સારું રહે. પણ આપણે 12 માસ ધબધબાટી બોલાવવી, કેરીના ટાઈમે કેરી ખાવી બરાબર, પણ હવે સિંહા રાખીને 12 માસ ઠપકારવી, બધું આપણા આરોગ્ય માટે જ. જે ઋતુમાં જે સમયે જે ફળ થાય એ ખાવ એટલે તમારા આરોગ્ય માટે હિતકર હોય, હિતકર હોય. અને એક માણસને માટે એણે ખાવાનું કેટલું બનાવ્યું? ફળ એટલા, રસો એટલા, ધાન એટલા, ધાનમાંથી બનતી વસ્તુ એટલી. એક માણસને ખાવા માટે કેટલું બનાવ્યું એમ કહું છું. કેટલું બનાવ્યું? સફરજન બેહીને જ ન ખવારે? ખવારે? શીખો કેરીને રહ કાંઈ એને તગારું ભરીને કોઈ મેલ્યું અટાણું નથી. બધું આપણા હાટું. હવે આટલું બધું ખાવાનું ને પીવાનું બનાવ્યું તો બધું મેલીને ધૂળ ખાવા માણા નથી જાતો? નથી જાતો. માંસ મદિરા શું છે? ધૂળ છે. મવડામાંથી દારૂ થાય. મવડામાં ફળ આવે ને બધા પાંદડા ખરી જાય.
અને આંબામાં ફળ આવવાનું હોય ત્યારે આમ પેલા કોળી જાય ને પછી આંબામાં ફળ આવે ને મવડામાં ફળ આવે ને બધું ખરી જાય, પાંદડા બધા ખરે પછી ફળ આવે. આંબો ફળે ફરી પરિવાર છે, મો ફળે પતખોય, એનો રસ જે પીએ એને અકલ ક્યાંથી હોય? હોય અકલ? એ ફેશનમાં લઈ આવ્યા, લ્યો પીવાનું ફેશનમાં લઈ આવ્યા. હવે કઈક અંત આવવાનો થયો, નકર તો આવું હુજે નહીં ભલામણ, નકર આવું હુજે ન સૂજે. તો મનુષ્યને માટે એણે કેટલી દયા રાખી એમ કહું છું. કેટલું ખાવાનું પીવાનું એક મનુષ્યને, એટલે આમ લાગે કે 84 લાખ પ્રકારની યોનિમાં મનુષ્યને ભગવાને લાઈટગો રાખ્યો એવું નથી લાગતું? લાઈટગો રાખ્યો એવું નથી લાગતું? હે, 1000, 2000, 5,000 મીટર કાપડ આવી તમે મનુષ્ય પહેરો બીજું કોઈ? 1 કરોડનો 1 હીરો થાય એનો ઉપભોગ મનુષ્ય કરે કે બીજું કોઈ કરે? કે એ બીજા કોઈને બંધાય? મનુષ્યને કેટલો લાઈટકો રાખ્યો આપને એમ વિચાર આવ્યા કરે. હે, અને એને આપણા કરતા એની કેટલી દીર્ઘ દ્રષ્ટિ આપને સુખી કરવા માટે. આપણા હારું આરસના પહાડ બનાવ્યા, આરસ નીકળે ને તમારા ઘરમાં નાખો, ડિઝાઇન વાળો. એનો વિચાર કરો તમે. કુદરતે કેટલી આપણા ઉપર દયા, અને આ જેને દયા કરી એને જ ભૂલી જવાનું એમને. ના, દયા કરી એને જ ભૂલી જવાનું. હે, અને ભૂલે છે માણસ, ભૂલે છે. પ્રસવની થવા પહેલા પૈ કીધું, માના સ્તનમાં રસી દીધું. એ કામ કર્યું છે આપણા આહારનું. દરેકને આહાર દેવાને માટે કુદરત બંધાયેલો છે. પણ જો એનો વિશ્વાસ હોય, એટલે ગીતાજીની અંદર ભગવાને કીધું કે અર્જુન કર્મ કર, પણ મારે પરાયણ રહીને કર, એટલે મારે તને દેવાની ફરજ આવી જાય. કારણ કે તે મને હવાલો હોપ્યો ને, તે મને હવાલો હોપ્યો, તે તું મારે પરાયણ થયો એટલે મારી ફરજ આવે. દીકરો બાપનું કહીએ કયું માનતો એટલે બાપની ફરજ આવે કે આને બધું મારે હરખું કરી દેવું પડે. પણ અમુક એની મેળાએ હાલતા પછી બાપે ઢીલું મેલે કે હવે એને થાય એમ કરવા દે. આપણો બાપ છે, પરમાત્મા અખિલ જગતનો બાપ છે. એના કયું કરીએ તો આપણે સાચવવા એની ફરજ આવે, ફરજ આવે. તો જરૂર જીવ માત્રને દેવાને માટે ઈશ્વર બંધાયેલો છે. જેણે શ્વાસ આપીને એને પોષણ કરાવવાની એની ફરજ આવે છે, એની ફરજ આવે છે. અને ગીતાજીની અંદર એ પણ ભગવાને કીધું કે અર્જુન, મારે પરાયણ રહેનાર મનુષ્યનો યોગ સેમ હું ચલાવું છું. મારે પરાયણ રહેનાર મનુષ્યનો યોગ સેમ હું ચલાવું છું. ચલાવે, ચલાવે. આપણી બુદ્ધિએ ભાગ્ય તો નથી સેટિંગ આવે એવું. થોડુંક પૂર્વનું પુણ્ય હોય ને જાજા રૂપિયા મળી ગયા એટલે કદાચ તમે 1 કરોડ 2 કરોડનો કોઈ વસ્તુનો શોરૂમ બનાવી નાખો. શોરૂમ તમે બનાવી શકો, પણ શોરૂમે કેટલા ગ્રાહક મોકલવાની મારા નાથના હાથની વાત છે. એમાં આપણું ડાપણ કાયમ ન આવે. કેટલા ગ્રાહક મોકલવા, એ એની દયા હોય ને તો તમારું પગથિયું ચડે, નકર આમ હમું જોતો જોતો વયો જાય. અનુભવ કરી લેવાની છૂટ. હા, એને આધીન થઈને રહેવું. તો એણે કામ કર્યું છે આપણા આહારનું કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. કાન નેત્ર દીધા છે કેવા, સર્વે અંગ મૂલક હેવા, હૃદય દીધું છે તને વિવિધ વિચારનું. એક એક અંગનું મૂલ્યાકરણ કરવા તો પહેલેથી આંખ મળીને જોઈએ એટલે આપને બહુ નવાઈ નથી લાગતી.
જન્મ અંધ માણસ હોય અને દુનિયામાં ગમે એવી અજાયબી હોય તો એને માટે શું કામની? જન્મ અંધ માણસ હોય એને માટે ગમે એવી દુનિયાની અજાયબી જોવાની હોય તો એને માટે શું કામનું? જન્મ અંધ હોય એને એમ કહો કે હાલ ભાઈ હું મારા ખર્ચે તને તાજમહેલ જોવા લઈ જાઉં, કે લઈ જાય એ વાત સાચી, પણ ખાઈ તાજમહેલ મને થોડો દેખાય? હું અહીંયા આવીને શું કરું? બહુ થાય તું તાજમહેલની દિવાલે મને આમ હાથ ફેરાય કે આ તાજમહેલ છે એમ કે, તો એ તો અહીં પાસા કાકા કરે આ બને પાસા કાકા દિવાલે અડી લઉં, મારે તો તાજમહેલને અડું, બે હરખું. હે તો એ આંખની કિંમત થાય ને? હે આંખની કિંમત થઈ, એક એક ઇન્દ્રિયની કિંમત ન અંકાય. પહેલેથી સાંભળીએ નવાઈ નથી લાગતી, નકર ગમે એવું રસમય સાંભળવાનું હોય, હરિકથા સાંભળવાની હોય, પણ તમે સાંભળી ન શકતા હો તો તમારા માટે એ વાત ગઈ. શું કામનું? શું કામનું? એક એક ઇન્દ્રિય જો કેટલી મૂલ્યવાન છે. કાન નેત્ર દીધા છે કેવા, સર્વે અંગ અમૂલક એવા. હૃદય તો દીધું છે વિવિધ વિચારનું. એક આડમાસનું હૃદય અને બીજું આપણું મન, એને સંતો હૃદય કહે છે. મન થકી તમે વિચારી શકો આને સાચું કહેવાય, આને ખોટું કહેવાય, આ સત્ય આ અસત્ય, નિર્ણય એ બધું આના થકી તમે કરી શકો. સત અસતની સંપૂર્ણ રીતે પારખ પડે, સાચા ખોટાની સંપૂર્ણ રીતે પારખ પડે એવી 4 ઓફિસો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 ઓફિસો સંપૂર્ણ રીતે વ્યવસ્થિત એક મનુષ્યને કુદરતે આપી છે. તમને ખબર પડે કે આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, આ હાસું કહેવાય, આ ખોટું કહેવાય, અને કેમ છૂટવો એ માર્ગ મનુષ્ય ગોતી શકે. ભલે હું એમ કહું છું કે પરીક્ષિતની ભૂલ થઈ અને ઋષિના ગળાની અંદર મરેલ સાપ નાખ્યો અને એને શ્રાપ થયો કે તને 7 દિવસમાં તક્ષક કરડશે, તારું મૃત્યુ થશે. પણ પરીક્ષિતે એનો ઉપાય ગોતી લીધો, સુખદેવજી જેવા સંતનું શરણ ગ્રહણ કરી ને 7 દિવસની અંદર મુક્તિનો ઉપાય ગોતી લીધો ને કીધું ઋષિનું વસન મિથ્યા ન થાય, ભલે તક્ષત આવે મને કરડે, મેં મારું કામ સફળ કરી લીધું છે. આ મનુષ્ય કરી શકે, મનુષ્ય કરી શકે. અને એના નામનો એવો પ્રતાપ છે, એના નામનો એવો મહિમા છે કે છેલ્લી ઘડીએ જો પળ આવી ગઈ ને શ્રદ્ધાપૂર્વક નામમાં મન લાગ્યું તો છેલ્લી ઘડીએ પણ તમારો ઉદ્ધાર થઈ જાય. વાપરતા વાપરતા આખી બાકસની બધી દિહાળી થઈ રહી, એક વધી, પણ કાળજીપૂર્વક નાના નાના કાગળના ટુકડાને એવું ઘાસ ઘૂસ રાખીને પછી એક દિહાળીએ તમારે અગ્નિ પેટાવો હોય તો જાળવીને પેટાવો, એટલે એક દિહાળીએ તમારે અગ્નિ પ્રગટી જાય. એમ છેલ્લા શ્વાસે જો એના નામની યાદી આવે તો શાસ્ત્રો એમ કહે છે કે અજામેલ જેવો મહાપાપી છેલ્લા ડસકે તરેલ અને જડભરત જેવા ભૂલા પીડ્યા તો હણકીને પેટ પડેલ. આ છે છેલ્લા ડસકાનો ખેલ, આને જીતવો છે બહુ મુશ્કેલ, આ છે છેલ્લા ડસકાનો ખેલ. અજામેલ જેવો મહાપાપી છેલ્લા ડસકે. સંતોએ કીધું હતું કે તારા છોકરાનું નામ નારાયણ રાખજે. તેવા શિકાર કર્યા હતા ને છેલ્લી ઘડી એવું દ્રશ્ય ખડું થયું કે હરણા મને શિંગડા મારે છે ને રાઈડ નખાઈ ગઈ કે એ નારણિયા દોડજે. લીધું તું છોકરાનું નામ, લીધું તું. જેને આભાસ માત્ર નામ લીધું કહેવાય. હું આભાસ માત્ર નામ લીધું તો એ કથા એમ કે છે કે વિષ્ણુના દૂતોએ આવીને યમદૂતોને મારી હટાવ્યા અને ભગવાનના લોકમાં વિષ્ણુના દૂત લઈ ગયા. છેલ્લી ઘડીએ આભાસ માત્ર નારાયણ નામ પાડ્યું. હવે પ્રિન્સ પાડ્યું હોય, હવે પ્રિન્સમાં તો ભગવાન કેમ કરે? કેમ કરે? નામય આપને હારા ગમતા નથી.
ગમે અટાણે હું નામ પાડે એ જ નક્કી નહીં. 52 નામમાંય કેટલો ગુણ છે. જો નામમાંય કેટલો ગુણ છે. પેલા ડોયુના કેવા નામ હતા? રામમાન, ગોમતીમાન, જમનામાન. હવે અટાણે રિંકલ. હવે કેમ કરો? હવે આમાં તમે કેમ કરો? એટલે સંસ્કૃતિને આપણે કંઈક ભૂલ્યા છે ને, એ વાંધો તો પડવાનો છે જ. આ વાંધો તો પડવાનો જ છે. તકલીફ તો પડશે, પણ જેમ જેમ પરિણામ આવશે એમ સમજાય. ધીરે ધીરે એમ સમજાય. પણ સંતો એટલું જ કે એની ભક્તિ ન ભૂલતા, એને યાદ રાખજો. કાન નેત્ર દીધા છે કેવા, સર્વે અંગ મૂલક હેવા, હૃદય દીધું છે વિવિધ વિચારનું. વિવિધ પ્રકારના વિચારો કરવા, સારું ચિંતન કરવા. પરમાત્માએ આપને મનરૂપી હૃદય આપ્યું છે. તો મનથી ખોટા સંકલ્પ અને વિકલ્પના ઘાટો કરવા કરતા એ મનથી પરમાત્માના નામનો બ્રહ્મ વિચાર કરો. બ્રહ્મ વિચારથી, બ્રહ્મના ચિંતનથી બ્રહ્મ સંબંધ હાચો બંધાઈ જાય છે. બ્રહ્મ એટલે ઈશ્વર. ઈશ્વરની આરે જો આપણે સંબંધ બાંધવો હોય તો બ્રહ્મનો વિચાર કરવો જોઈએ, બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. બ્રહ્મ સ્વરૂપના ચિંતનથી, એના નામના ચિંતનથી બ્રહ્મ સંબંધ બંધાઈ જાય છે. આપણી વૃત્તિ પરમાત્માના અખંડ અવિચળ નામની અંદર સ્થિર થાય એટલે બ્રહ્મ સંબંધ બંધાઈ ગયો. અને બંધાણા પછી આ સંબંધ ક્યારેય તૂટતો નથી. ઈશ્વર આરે જેનો સંબંધ બંધાણો, એ સંબંધ પછી ક્યારેય કોઈ જન્મે ન છૂટે. મતલબની વાત કે એકવાર સંબંધ બંધાઈ જવું જોઈએ. સંબંધ બાંધવાને માટે બીજું આપણે કાંઈ કરવું નથી. સંબંધ બાંધવાને માટે ભોળા ભાવથી, શુદ્ધ હૃદયના ભાવથી એના નામનું ચિંતન કરવું છે, સ્મરણ કરવું છે. એ સારામાં સારી શિખામણ ને સારામાં સારી સમજણ છે. તો ભાઈ, કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કીર્તારનું. દાંત દીધા ચાવણું સાવવા, અનહરીજું છે ઓદર ભરવા. કર દીધા છે કરવા કામ સંસારના. ચાવણું ચાવવાને માટે દાંત આપ્યા. દાંત આપ્યા. આ બધી એની દેન છે ને. દાંત દીધા સાવણું સાવવા, અનહરીજું છે ઓદર ભરવા. ઉદર ભરવાને માટે અનાજનું સર્જન કર્યું. અને જે આપણા જીવન જરૂરિયાતની વસ્તુ એ કુદરતે હોંગી રાખી. સોના ચાંદી મોંઘા છે, એટલું જો અનાજ મોંઘું હોય તો આપણી દિશા શું થાય? શું થાય? સોના ચાંદી મોંઘા કર્યા, ધરથી સોંગા ધાન. 12 મહિને અમૃત જેવા પાણી અમથા આપ્યા છે દીનબંધુના દાન. સોનું કદાચ તમે આખી જિંદગી તમારા અંગને ન અડાડો, તમને કાંઈ વાંધો જ ન આવે. જીવન આ કલાક જીવી જાઓ. આ તો બધું દેખાદેખી છે. જો ઈ જ વિચાર કરો, જન્મો ત્યાંથી કે મૃત્યુ સુધી સોનાને તમે ન અડો તો તમારા જીવનમાં કાંઈ અટકે નહીં, ન અટકે. આ તો કાટ ન લાગે એવી વસ્તુ છે, એટલે એની વધારે કિંમત કરી છે. અને થાપિત મૂડી તરીકે રાખી શકાય ને એના અલંકાર બને એટલે સારા ઘરેણા બને એટલે શોભારૂપ થાય, એટલે એની વધારે કિંમત છે. બાકી જીવન જરૂરિયાતમાં હોનાની બહુ જરૂર નથી. લોઢાની જરૂર પડે. લોઢા વિના તમે એક પગલું ન ભરી શકો. લોખંડ વગર એક પગલું ન ભરી શકો નહીં.
એટલે ભગવાને કીધું કે 7 ધાતુમાં લોઢું છે ને એ મારું રૂપ છે, હોનું નહીં. 7 ધાતુમાં ગમે એ ધંધો કરવો એમાં તમે ઊંડો વિચાર કરવા, લોઢું પેલા આવશે. લોઢાના દાંતડીએ નીંદાય, કઈ હોનાના દાંતડીએ જ ન નીંદાય. નીંદો બેવડી વળી જાય કે નહીં? લોઢા વગર કોઈ ધંધામાં ન હાલે અને ન હાલે. તો સોના ચાંદી મોંઘા કર્યા, ધરતી સોંગા ધાન. 12 મહિને ને 12 મહિને અમૃત જેવા પાણી અમથા આપ્યા છે દીનબંધુના. 12 મહિનેનો ટાઈમ થાય એટલે આવી ઉભો રહ્યો અને મંડે વરહવા. થોડુંક ખેસાયું જ નથી આપણે આગા પાસ થતું અટાણે. કેમ કરવું? હું કરવું કયો? એને પાણી થઈ રહ્યું છે, કોટો મંજૂર કરવો પડે એમ છે, કાંઈ ઠરાવ મૂકવો પડે એમ છે. કાંઈક આપણે ધર્મથી વિમુખ થયા નકર ટાણે આવીને ને વરહવું જ પડે. કાંઈક આપણી ભૂલ છે, હજી આપણે સુધારીએ તો સારું. એ તો બરાબર જ કરે, જે કરે એ. આપણે કંઈક વિચારવું પડે એમ છે, આપણે વિચારવું પડે એમ છે. છતાંય દયાળુ છે, દયાળુ છે. વેલો મોડો એ જ દયા કરશે તો જ થાય ને, તો જ થાય ને. 12 મહિને અમૃત જેવા પાણી અમથા આપ્યા છે દીનબંધુના. સૂર્ય ઉગે પ્રકાશ આપે સૌને સરખો, જેને દમડી ન પડે દેવી. વગર બધામે વાય છે વાયુ આ કેશવરાયની કરુણા કેવી. સૂર્ય ઉગે બધાને પ્રકાશ આપે, એના અંજવાળે કેટલા સારા કાર્યો થાય. વ્યવહાર કાર્યો દિવસ ઉગે તો થાય ને. પણ જ્યાંથી સૃષ્ટિ રસાણી ત્યાંથી અત્યાર સુધીમાં કોઈ પાસે એને બિલ મોકલ્યું કે એટલા ટાઈમથી ભાઈ આપણે પ્રકાશ આપીએ છીએ. બિલ દીધું કોઈ દી કોઈ નહીં આવ્યું? આમાં જ ત્યાં એસી બેસી નાખો સકડ્યું ફરે બાપુ. હા, એટલે અહીંયા બધા મીંડા સોલાર મેલવા એમ છે. તમારે ઘરે નળ કનેક્શન લ્યો તો એનું બિલ આવે કે નથી આવતું? અને એને કોઈ દી બિલ જ ન મોકલ્યું. પંખો ફરે તેનું બિલ આવે. હવે આ 49 વાયુ ઢંઢોળો આવી છે, અને બ્રહ્માંડના જો વાયુ રૂંધાય તો જીવ માત્રનો શ્વાસ રૂંધાવા માંડે. જીવ માત્રનો શ્વાસ રૂંધાવા માંડે. 49 વાયુ આપને વીંજણો નાખે છે. આ તો નાની એવી ભગવાનની મૂર્તિ રાખીને રોજ આપણે પૂજા કરતા હોય ને વીંજણો નાખીએ એટલે આપને એમ થાય કે આપણે ભગવાનને વીંજણો નાખી. મારો નાથ અખિલ વિશ્વના જીવ માત્રને વીંજણો નાખે છે. તમે શું નાખતા એટલી વીંજણીમાં? જીવ માત્રને મારો નાથ વીંજણો નાખે તો એમ થાય કે આપણે એને આપણી ઉપર એની દયા જ જોવો. એમાં તો કોઈક લાડકાઈ કરે કે અમે હોનાનો વીંજણો રાખ્યો. ભાઈ બધી વાત સાચી, હોનું એને બનાવ્યું છે, તારું કાંઈ નથી. તો તારા ભાવથી પૂજા કર, વીંજણો નાખ, જે કરવું હોય કર, પણ અભિમાન ન કરતો. અભિમાન ન કરતો. એને થાળ ધરાયું ને તોય અભિમાન ન કરતો. થાળમાં કદાચ સફરજન મૂક, શીકું મૂક, પોપૈયું મૂક, પણ એ બધું એનું જ. આપણે કીધું થાય પોપૈયું? લાકડાનું કરો તો ખવાય નહીં. ખવાય? કોણ બનાવે? પોપૈયું ઉગાડે કોણ? પોપૈયાનો સ્વાદ કોણ મેલે? એમાં એનો કલર કોણ લઈ આવે? તોય કે અમે કરીએ. હું પણ આપણે કરીએ એમ કહું છું. શું કરીએ? તો કુદરતની દયામાંની એને રાજી કરવો હોય તો કોકને ખવડાવીને ખુશી થાય. જો પેલા મા બાપની સેવા કરજો, વડીલોની કરજો, એને પ્રેમથી ખવડાવજો.
સગા સંબંધીઓની અંદર પ્રીતિ રાખજો, સર્વને કોકને ખવડાવીને ખુશી થાય. જો ખાવા વાળો મારો નાથ છે, કોઈ પણ હોય ઈ છે. ખાઈને ખુશી ન થવું, ખવડાવીને ખુશી થવું, બસ. અને ખવડાયું ખાટી ગયા, મેળવવામાં રહ્યા એની માઠી. સરગા પેરની શેરી અહીંથી કોઈ ગાંઠડી વાળો દીઠો અહીંથી કોઈ પોટલા બાંધીને ગયો કોઈ નહીં. ભગવાનને કોઈ પણને ખવડાવો એ ભગવાનની પૂજા છે, ભગવાનનો થાળ છે, થાળ છે. બાકી મા બાપને વડકા ભરીને પણ થાળ ધરાવો નહીં, સેટિંગ આવો એવું ફાંકું હોય કાઢી નાખવું, એવું નહીં હાલે. ઓલા જાગતા જીવતા ઠાકર છે, મા બાપ છે એ જાગતા જીવતા ઠાકર છે. એની સેવા પેલા કરવાની, એની આજ્ઞાનું પાલન પેલા કરવાનું, એને સંતોષ પેલા આપવાનો. પેલા આપણા ગુરુ, પેલું આપણું તીર્થ આપણા માત પિતા છે. માત પિતાની સેવા કરીને શ્રવણ સર્ગે ગયો, કળજુગનું એને કલંક ન લાગ્યું. સદાય અવિસળ રહ્યો એ અજ્ઞાની લોકો, કાન નિંદરમાં સુવો, જરાક આનો વિચાર કરીને જુઓ. બાકી આવ કરીને મારે આકોટા આનો ભેદ નો જાણે ભૂવો. જડીબુટીનું આમાં જોર નહીં હાલે ને ધન્વંતરી વૈ દીએ મુવો. હે અજ્ઞાની લોકો કાન નિંદરમાં સુવો, આનો જરાક વિચાર કરીને જુઓ, વિચારીને જુઓ. તો કોઈ પણની સેવા કરો, કોઈ પણને ખવડાવો, એ ભગવાનની પૂજા છે. દાંત દીધા સાવણું સાવવા, અનહરજુ છે ઓદર ભરવા, હૃદય દીધું વિવિધ વિચારનું. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. આવો સુર દુર્લભ મનુષ્ય દેહ પામી, લંપટ નો થા લૂણ હરામી. સોટમ કહે શરણ ગ્રહી લે સર્જનહારનું. સુર દુર્લભ એટલે દેવતાઓને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ છે. સ્વર્ગના દેવતાઓ ભગવાનની પાસે માગણી કરે છે કે હે પ્રભુ, એકવાર મનુષ્ય અવતાર આપો તો તમારું ભજન કરીને ભક્તિ કરીને તમારા ચરણના અધિકારી થાય. આપને મળ્યો છે તો આપને એની કિંમત નથી, મહિમા નથી. જો આપણે ઈશ્વરને ભૂલી તો આપણે લૂણ હરામી કહેવાય. જેણે આવડો મોટો ઉપકાર કર્યો એને ભૂલાય થોડા? એને ભૂલાય નહીં, એનાથી વિમુખ ન થવાય. માટે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈ મહાપુરુષ સંતનો સમાગમ કરી ઈશ્વર ભજનના માર્ગને સમજવો, ભજનના માર્ગ તરફ મનવૃત્તિના પ્રવાહોને વાળવા. તો જેણે જેણે એના નામની અંદર મનોવૃત્તિના પ્રવાહો વાળ્યા, એ સંતોના જીવનની તમે કમાઈ જુઓ, એની યાદીઓ જુઓ. આપણે આંગણે ભાગવત કથા બેહારીએ તો ભાગવતની અંદર જે રાજા મહારાજાઓ થયા, જેણે ભગવાનનું ભજન કર્યું અને રાજ કર્યા, તો એની કથાઓ આવા પવિત્ર ગ્રંથની અંદર લખાણી. ખરસ ભલે આપણે કરીએ પણ કથા તો એની જ વંચાય ને, જેણે કમાઈ કરી એની જ વંચાય ને. રાજાઓની જ જાજી કથાઓ આવે ભાગવતની અંદર. રાજ કર્યા અને યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. રાજ કર્યા તોય, રાજ કર્યા અને યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. આપણે કાંઈ ધંધા કરીએ, વેપાર કરીએ,
ખેતીવાડી કરી નોકરી કરી એટલે ભગવાનનું ભજન ન થાય એવું નથી કંઈ. આવડા એણે રાજ કર્યા ને ભગવાનનું ભજન કરી ગયા, તો આવડાથી ન થાય. ઈશ્વર ભજનમાં ગરીબાઈ નડતી નથી અને શ્રીમંતાઈ નડતી નથી. આપણા મનના દુર્ગુણો નડે છે. એ મનના દુર્ગુણ દૂર કરવાને માટે સારામાં સારો દુનિયાની અંદર જો ઉપાય હોય તો સંત પુરુષોનો સમાગમ કરવો, હરિકથા સાંભળવી. સત્સંગ થકી, સંતના સમાગમ થકી આપણા મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થઈ જાય છે, નિર્મળ થાય છે. નિર્મળ થયેલું મન જ, પવિત્ર થયેલું મન જ પરમાત્માના નામની અંદર લાગે, નકર ન લાગે. એટલે આપણા ઋષિમુનિઓએ વિધિ બતાવ્યો છે કે તમારે ભગવાનની પૂજા કરવી હોય તો પહેલા નાહવું પડે. નાહ્યા વગર ભગવાનની પૂજા થઈ શકે નહીં. નાહવું એટલે જ પવિત્ર થવું, પણ નાહ્યા એટલે દેહનો મેલ ધોવાનો. પણ માલિક કોઈ ગંધારી ગટર હાલી જાય, એનું શું કરશું? ચામડીનો મેલ ધોયો, મનનો મેલ ધોવાય ત્યારે આપણે પવિત્ર બન્યા કહેવાય. એને માટે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ. વિવેક રૂપી વારી લઈને નાઈ લે માથા બોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે. મહાપુરુષો સંતોના સમાગમમાં જવું ને એના એક એક શબ્દને જીવનમાં ધારણ કરવા. જે સાંભળ્યું હોય એ પ્રમાણે જીવનમાં વર્તવા તૈયાર થવું. સત્સંગમાં ગયા હતા અને એવું આવ્યું હતું કે ભાઈ આપણે જુગાર ન રમાય એટલે પછી એ પાતને પકડી લેવી જોઈએ, કે એ પાનું આપણા ઘરમાં જ નહીં હોવું જોઈએ. તો આ સાંભળ્યું બરાબર ને? પણ સાંભળીને આયા કરી નાખે, પણ આઈટમની વાટ જોતા હોય. આઈટમ આવી નથી, જાણે કેમ આઈટમ જુગાર રમવાની હોય કે કૃષ્ણ ભક્તિ કરવાની હોય. આ કઈ સમજાતું જ નથી, સમજાતું જ નથી. માવતરે કે અમારી દીકરી આઈટમ કરવા આવીશ. ખોટું બોલો, માં જુગાર રમવા આવીશ. ના રે ના, આઈટમ કરવા આવી તો કૃષ્ણ કીર્તન ન કરતી હોય. હા, પણ આઈટમ કરવા આવી હોય, શું કરવા આવી ભાઈ? તો કૃષ્ણ કીર્તન ન કરતી હોય. જામ્યું છે ગંજી બોલાઈને ગીરે ગીરે તઈ પછી કે ઝરમર ઝરમર વરહે, હજી રમો ને શું થાય જોઈ લઈ. કોણ હાસુ કે હાસુ કે માણાને ટાણ ગમતું નથી, ગમતું નથી. તમે જે કરવા ગયા હોય એ જ કરો. તમે તો ખેડૂત દીકરા, તમને ખબર પડે કે જાહેર વાવવા ગયા હોય ત્યાં પછી કઈ કોઈન્દ્રો ન હોય. હવે કે ભૂલમાં વાવી દો છો કે ના ભાઈ, જે વાવવા ગયા હોય એ જ વાવો. તો તમે આઈટમ કરવા આવ્યા છો તો એ જ કરો ને, કોઈન્દ્રો શું કામ વાવો છો? ખેડૂત દીકરાને એટલી જ ખબર પડે. સત્સંગમાં જાવું તો સાંભળવું એકાગ્ર ચિત્તથી. સાંભળેલું એની અંદર જે દૂર કરવાની જે દૂષણ રૂપ જે વસ્તુ હોય આપણી જીવનમાંથી દૂર કરવી જોઈએ, તો પવિત્ર થવાય, નકર ક્યાં થવાય. એટલે કે છે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ. તરબોળ થઈને ના, એકાગ્ર ચિત્તથી શ્રવણ કરો. પછી વિવેક રૂપી વારી લઈને નાઈ લે માથા બોળ. શ્રદ્ધાપૂર્વક સાંભળવું, શાસ્ત્રોના સંતોના જે આદેશો હોય એ પ્રમાણે જીવન જીવવાને માટે તૈયાર થવું. આપણે ગમે એવો લાભ મળતો હોય તો પણ અનીતિથી આવતું હોય એક પૈસો ન લેવો નહીં. આ શાસ્ત્ર સંમત નથી.
નીતિના તમે કરોડ કમાવો, અનીતિનો 1 રૂપિયો ન કમાવો. નીતિના કરોડ કમાવાની છૂટ, અનીતિનો 1 રૂપિયો નહીં. જો જીવનમાં પવિત્ર રહેવું હોય, પવિત્ર રહીને એની ભક્તિ કરીને એના શરણ સુધી જવું હોય તો નકર નહીં. વિવેક રૂપી વારી લઈને નાઈ લે માથા બોળ, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોળ. સમજણ શું નીર લઈને કળશ માથે ઢોળ, સત્સંગમાં જઈને જે સમજણ મળે એને જીવનમાં ધારણ કરવી. ખોટું બોલવાનું બંધ કરવું, પ્રપંચ કરવાનો બંધ કરવો, કુદ્રષ્ટિ કરવાનું બંધ કરવું, નિંદા સાંભળવાનું બંધ કરવું, નિંદા કરવાનું બંધ કરવું. ધીમે ધીમે આ બધું શીખવું પડે, આ બધું શીખવું પડે. આ સમજણના કળશા માથે ઢોળવાના, ઢોળવાના. સમજણ શું નીર લઈને કળશ માથે ઢોળ, તો આનંદની સોળ્યું ઉડે એની ઉડે સોળ. જેમ સમજણ જીવનમાં તમે લેતા જાઓ ને સમજણ જીવનમાં લ્યો એમ એનો લાભ દેખાય, ને લાભ દેખાય એટલે તમને આનંદ આવે, તમને આનંદ આવે. એક ગામની અંદર એક સંત પધાર્યા. ગામમાં એક એવો દુષ્ટ માણસ, ચોરી કરવી, કંઈ તોફાન કરવા, બીજું ત્રીજું ઘણું બધું દૂષણ. એટલે ગામ લોકોએ કીધું, બાપુ એક આ એવી વ્યક્તિ છે, એને તમે સુધારી દો ને તો આખું ગામ સુખી થઈ જાય એમ છે. કે ભાઈ હવે તો પરમાત્માની કૃપા હોય તો થાય, હું તો શું કરું, પણ છતાંય મહેનત કરું. કુદરતને કરવું છે ને એ માણસ આવી છીડ્યો, સત્સંગમાં બેઠો, સાંભળ્યું. સત્સંગ પૂરો થયો એટલે મહારાજે કીધું, ભાઈ અહીંયા આવો, અહીંયા આવો. કે હું બાપુ, કે મારે તને કંઠી બાંધવી છે. કે બાપુ મને ન બંધાય, કંઠી વંઠી જાય. મારું જીવનની તમને ન ખબર હોય, કે જે હોય તે પણ કંઠી તને બાંધવી. કે બાપુ મારે ન હાલે, મારા ધંધાની તમને ખબર ન હોય કે જે હોય, પણ એક નિયમ લે એટલે કંઠી બંધાય, નકર એમને બાંધી શકાય નહીં. બાપુએ બહુ આગ્રહ કર્યો કે નિયમમાં જો બાપુ તમને કહી દઉં કે મને બીજો ધંધો આવડતો નથી, ચોરી કરી ને ગુજરાન ચલાવવું મને એ ફાવે છે. એટલે ચોરી બંધ કરું તો હું ભૂખે મરું, એટલે એ નિયમ નહીં લઉં. તો કે એમ કર, ખોટું ન બોલવું એ નિયમ લે, હાલ કાંઈ એ લઈ લઉં. બાકી તમને કહી દઉં, બાકી ચોરી કરે કે આ તું તાર કરજે, પણ ખોટું નહીં બોલવાનું. કે ભલે બાપુ ન બોલવું. એનું પાણી મુકાવ્યું, બાપુએ કંઠી બાંધી મંત્ર આપ્યો. 8-10 દી થયા, ઘરમાં ખરસી ખૂટી. વિચાર કર્યો કે હવે ચોરી તો કરવી જો હે, અને ચોરી કરવામાં ગુરુએ નિયમ લેવડાવ્યું, ખોટું બોલાય નહીં. હવે ચોરી કરવા જતા હોય ને કોઈક પૂછે ક્યાં જાવ, તો એમ તો ન કહેવાય ખાતર પાડવા જાય, આ તો હલવાણા. એટલે એની હારે જે મિત્રો હતા સર્કલ, એને કીધું કે હવે ખરસી ખૂટી છે, ગુરુ મળ્યા, નિયમ લેવરાયું, ખોટું બોલવું નહીં, મારે ભેગા આવો. પણ જો મારે નિયમ લીધું એમાં હું ભંગ નહીં કરું, હું વટદાર આદમી, ખોટું નહીં બોલું. કે ખોટું નહીં બોલીને ક્યાંક જઈને પકડાઈ કે તમે ચોરી કરી, તો આપણે એમ કહેવાનું કે અમે કરીશ, હું પોલીસના દંડા ખાવાના. તો એકલો જા, અમારે કાંઈ માર ખાવા તાર ભેળું ન થવું, એવું નિયમ લઈને બેઠો. કે કાંઈ નહીં, એકલો જાઓ. એકલો ઉપડ્યો. વિચાર કર્યો કે નિયમ લેવાઈ ગયું છે એટલે વારે વારે ચોરી કરવી. પણ એક વારે કોક મોટા રાજાની તેજુરીમાં હાથ નાખી લઉં ને આખી જિંદગીને પૂરું થઈ જાય, પછી ચોરી કરવી નહીં.
એટલે રાજાના નગરમાં ગયો. મોડો 12 વાગી ગયેલા રાતના. નિર્ણય કર્યો કે રાજાની તેજુરી તોડવી. એ વખતે રાજા બરાબર વેશ પલટો કરી નગર સરસા જવા અંધારે રાતમાં નીકળ્યો. અને એ આને જોઈ ગયો એટલે ટપાયરો, કોણ? કે એ સોર. કેમ? રાજા એ વિચારમાં પડી ગયો, સોર હોય એમ કે હું સોર? તે ક્યાં જાવું? કે સોર ક્યાં જાય? ચોરી કરવા. એ વાત તારી સાચી, પણ ચોરી તારે ક્યાં કરવી છે? એ નિર્ણય એવો છે કે રાજાની તેજુરી આઈ થાવે ને તો બીજે કરવી નથી. એકવાર હાથ માર લો, વાર્તા પૂરી. કારણ કે મેં ગુરુ કર્યા છે ભાઈ, મારે ખોટું બોલાય નહીં, એટલે હવે નિયમ લેવાઈ ગયું છે. રાજા એવી સારું શેહળો વટદાર આદમી. તો કે હું ભેળો હાલું તાર ભેળો? કે આયલ ને, એક કરતા બે ભલા. કોક મારશે તો માર ખાવા લાગે. હાલ. રાજા કે હું આ ગામનો જાણીતો, હાલ તને દેખાડું. રાજા ભેળો આયલો. અને રાજાએ પોતાની તેજુરી જોઈએ જ હોય કે હાલ અહીંથી આમ આલી, આમ આલી, આમ આલી, આ રાજાનો રાજમહેલ આવ્યો, અહીંથી આમ જવાય. જઈને પોતાની તેજુરી સુધી જ લઈ ગયો રાજા. ચાવી ક્યાં હોય એ રાજાને ખબર હોય કે જોતો અહીં વખતે ચાવી એ છે. ચાવી લઈને તેજુરી ખોલી, રતનની 2 પેટી કાઢી કે 2 લઈ લઈ, એક તારી ને એક મારી. બરાબર? કે હા બસ એમ કરીએ. 2 રતનની પેટી લઈ લીધી, નીકળી ગયા પાછા. પાદર સુધી રાજા પાછો ભેળો ગયો કે હવે આને શું કરશું? કે ફલાણા ઠેકાણે દાટી દઈ, પછી આ બધું શાંત પડી જાય ને પછી એક એક પેટી 2 લઈ લેવું. કે વાંધો નહીં, એમ કરીએ. સીમમાં દાટી આવ્યા અને સીમમાં દાટીને એક રાતો પાણો કરીને માથે ખોડ દીધો. પછી અહીંયા કોઈ પેશાબ કરો બે ને. પાછા આવ્યા પાદરમાં. રાજા કે હું આ ગામમાં મારું શેવાડે ઘર છે, અહીંયા હોયો જાઉં છું, તારે જેમ કરવું એમ. બોલે કે હું ઠાક્યો, મારે જા હોટલે હોઈ જાઉં છું. કે હોઈ જા, હોઈ જા. અને સવારના પોરમાં ભાઈ રાઈડ પડી કે રાજાની તેજુરી તૂટી, રાજાની તેજુરી તૂટી. રાજા પોલીસ ખાતા ઉપર ખીજાણા, તમે શું કરતા હતા બધા? તેજુરી તૂટી તો ગમે ત્યાંથી આ ચોરને ગોતો. પોલીસ ખાતું મીંડું દોડવાના. આ પાદરમાં હૂતો તો ને ખરેખર નીંદર આવી ગયેલી. આ કોણ જાણ્યું છે? ઉઠે, કોણ છો? કે ચોર. બોલો, પોલીસ વાળા કે ક્યાં ચોરી કરી? કે અહીં તમારા ગામમાં રાજાને તેજુરી તોડી. હું કે હું વાળી? હાલ. લઈ ગયા રાજા ભાંગ. જો આ ચોર, એને તેજુરી તોડીશ. કેટલી પેટી લીધી? રાજા કે 2 લીધી. કેમ? બીજો કોણ હતો? રાતનો ભેળો થઈ ગયો હતો. અમારે વાત થઈ છે 8 દી કેડી મળવાની. ક્યાં દાટી? કે ફલાણે ઠેકાણે ગાડી આવો. કાઢી આવ્યો. દીવાનને પૂછ્યું, તપાસ કરો જી, આ કે છે 2 પેટી વધારે નથી લીધી ને? દીવાને વિચાર્યું કે 1 પેટી મારી ઘીરે મોકલી દઉં, અહીંયા કોણ ખબર છે. દીવાને તેજુરીમાં જઈને જોયું તો 2 જ પેટી ચોરાયેલી, પણ 1 પેટી એમાંથી લઈને પોતાની ઘીરે મોકલી દીધી. રાજાને કે 3 ચોરાણી છે, આ ખોટું બોલે. રાજાને ખબર હતી કે હું જ ભેળો હતો, ચોરાણી છે 2 જ. ચોરને કીધું કે આ દીવાન તો કે 3 ચોરી. કે નહીં બાપુ, હું કોઈ દી ખોટું બોલતો નથી, મને ગુરુ મળ્યા છે. ગુરુ મળ્યા છે બાપુ, 2 જ ચોરી. રાજા કે આવો હાસો બોલો માણા જો મળે નહીં ક્યાંય. દીવાનને કીધું, દીવાન 2 જ પેટી ચોરી છે, હું ભેળો હતો,
ત્રીજી પેટી ઘેરે મોકલી હોય તો પાછી મગાવી લ્યો અને આજથી હવે રાજીનામું દો. દીવાનને રાજીનામું દેવાડી દીધો અને આવડાને દીવાન બનાવી દીધો. આવો હાસા બોલો માણા. જો ખાલી હાસું બોલવાનું નહીં, લાભદાયી થયું ને, થયું ને. એટલે જેમ સમજાય અને જીવનમાં ઉતારીએ એનો લાભ દેખાય એટલે આપને વધારે આનંદ આવે. સમજણ શું નિર્લયને કળશ માથે ઢોળ ધોતા તો આનંદની સોળ્યું ઉડે એની ઉડે સોળ. જ્ઞાન ગંગામાં નાયલે પ્રાણી થઈને જાકમ જોડ. વૈરાગ રૂપી માટી લઈ એમાં તારા મનને રગદોડી. ધોતા ધોતા ઉતરી જાય છે આ દિલડાની ખોળ. વૈરાગ્ય રૂપી માટીથી મનને રગદોડવાનું છે. વૈરાગ્ય કેને કહેવાય? કે જેને ઈશ્વરના નામથી જગતમાં વધારે કાંઈ પ્રિય નહીં, એને વૈરાગ્ય કહેવાય. આપણે એમ કહીએ ને, દ્રૌપદીના 999 શિર ભગવાને પૂજ્યા, પણ ક્યારે પૂજ્યા? એનો વૈરાગ એવો હતો. વાલોજી પધાર્યા વાડીએ 1600 ગોપીઓની સાથે. શેરડીનો સાઠો સોલતા પાળી વાગી ગઈ હરીને હાથે. પણ માનેતી મંદિરે પધાર્યા કટકા શીથરડીને કાજે. 8 પટરાણીઓ ભેળી હતી, શીથરા ગોતવા ઘીરે ગયું. દ્રૌપદી ભેળા હતા, એણે અમૂલ ખાડી પહેરી હતી, પરબારો આમ લીરો ફાડી ને ભગવાનની હાથે પાટો બાંધી દીધો. તો ત્રિકમે ગણ્યા એના તાગડા ગણીને રાખ્યા લેખે. 999 શિર પૂર્યા જેને સગળી સભા દેખે. જેને ઈશ્વર કરતા વધારે કાંઈ વાલું નહીં. આ વૈરાગ્ય છે, આ વૈરાગ્ય છે. જ્યાંથી સમજણ આવી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી એ સ્વરૂપમાં એકધારી પ્રીતિ આ વૈરાગ્ય છે. સાસો વૈરાગ્ય સૂરજ જેવો હોય. સૂરજ જ્ઞાનીને પ્રકાશ આપે ને અજ્ઞાની નો આપે? આપે. પ્રકાશતી વખતે કોઈ સારા નરસી જગ્યા સૂર્ય જોવે? સૂર્યને પડછાયો હોય? ન હોય. એમ સાસો વૈરાગ્ય છે, એના મનની અંદર માયાનો લેપ ન હોય. સાસો વૈરાગ્ય જેને થયો છે એને ઊંચ નીચનો ભેદ ન હોય. સર્વને સમાન ગણે, સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કેની. વાસ કાસ મન નિશ્ચલ રાખે, ધન્ય ઓ જનની તેની. વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મનમાં એનું અભિમાન ન આણે. સાસો વૈરાગ્ય. બાકી તો સ્ટંટ ઉભો કરે એ વૈરાગ્ય નથી. સ્ટંટ છે એ વૈરાગ્ય નથી. એ તો એક પ્રકારનો સ્ટંટ છે. વૈરાગ્ય છે એને ઈશ્વર સિવાય બધેથી વૃત્તિ પાછી વળી જાય છે. બીજે ક્યાંય એને પ્રલોભન રહેતું નથી. એને સાસો વૈરાગ્ય કહેવાય. ને આવો વૈરાગ્ય છે ભક્તિભાવમાં જોડે ને આ ભક્તિભાવથી પરમાત્માના પદની પ્રાપ્તિ થાય. બાકી જોરમાં આવી જાય ને ઘર મૂકીને હાલી નીકળે તો એ વૈરાગ્ય નથી. એ નથી. એક પ્રજાપત બહુ મગજનો આકરો માણસ. ઘરવાળી કાંઈક ચીંધે ને એટલે ખીજાઈ જાય. હું જ બહુ ડબડબ નહીં કરવાનું, સમજી? નગર પછી થઈ જાય હું બાવો તમે હું ખાહો. કાંઈ કઈ કામ સિંધે નો ભાઈને કરવું એટલે આ ડારો મારે, પછી હું બાવો થઈ જાય. હો હા કહી દઉં છું. એક દેહવારના પોરમાં ઘરવાળાથી કાંઈક સિંધાઈ ગયો ને જણ ખીજાણો. તને કીધું નહીં હું બાવો થઈ જઈશ.
ને ઘરવાળી નિયમિત આવી ગઈ કે થઈ જાવ ને કુળનું કલ્યાણ થાય, થઈ જાવ. સ્ટન્ટમાં આવી ગયો, હજી શિરામણી નહોતું કર્યું ને ભાગ્યો. શ્રાવણ મહિનો હાલતો તો ગામની બહાર શિવલિંગ, શિવનું મંદિર, ત્યાં જઈને બેસી ગયો. મીંડો શિવ શિવ કરવા. પણ હવે ભૂખ્યા શિવ શિવ હોય કેટલું, શિરામણ વગરનું શિવ શિવ થાય. યાદ રાખજો, શિરામણ વગરનું શિવ નો થાય. શિરામણ નહોતું કર્યું, ભૂખાળો આદમી 10 વાગ્યા ને 11 વાગ્યા ને 12 વાગ્યા ને 12:30 ને 1 થયો ને વૈરાગ ઉતર્યો. જણ પસ્તાણો ખરો, શિરાવીને થયો હોત ને તો એક ટાણાનું દાલત. હવે શું કરવું? સીમાડે કોણ ખાવાનું પૂછે? કોણ પૂછે? શંકરની પૂજા કરવાનું કોઈ ભેગે લાગવા આવે, એ એક એક ફૂલ મૂકીને વૈયા જાય, નકરે કઈક ખાય. આ તો ભોળિયો દેવ શું ખાય? જાણ ખરેખરો પસ્તાણો બહુ ભૂલ થઈ. રોંઢાના 4 વાગ્યા. ઘરવાળીએ વિચાર કર્યો કે આ બાવા થઈ ગયા, છોકરા નાના, પણ મારા બાપે મને માટી કામ તો શીખવાડ્યું છે. આઈલની આજથી શ્રી ગણેશાઈ કરું. ખડકી કરી બંધ, ગધેડું લીધું, છોકરા ભેળા કે ધૂળ ખોદી આવીને આજથી શ્રી ગણેશાઈ કરું. ગધેડું લઈને ઉપડી ધૂળ ખોદવા. જોગાન જોગી એ મંદિર ધાળી ધૂળ ખોદવા ગઈ. છોકરા રોતા આવે, ડારા દેતી આવે, તમે તમારા બાપ જેવા ત્યાં ખીજાતી આવે. આવડો મંદિરે બેઠો બેઠો શિવ શિવ કરતા સાંભળી ગયો કે છે ઘરવાળીનો જ અવાજ, કારણ કે એના મોબાઈલની રિંગટોન ની એને ખબર જ હોય કે છે ઘરવાળાનો જ અવાજ. મંદિર વાહેથી ખીજાતી ખીજાતી છોકરાને નીકળી એટલે આવડા ઉપડ્યો કે છોકરા રાખવા એ તમારા બાયડીઓનું કામ નહીં, એ અમારું કામ, એમ કરીને ભેળો થઈ ગયો. એ વૈરાગ નો કહેવાય, સ્ટન્ટ કહેવાય. વૈરાગ્ય પ્રહલાદને એના બાપ હિરણ્યકશિપુએ કીધું, ઉદયથી અસ્ત સુધીનું રાજ મારું છે, આ તને આપી દઉં, વિષ્ણુની ભક્તિ ન કરતો. સાફ શબ્દોમાં પ્રહલાદે કહી દીધું કે લોહીથી ખરડાયેલ રાજ મારે જોતું નથી, મારા નાથની ભક્તિ કરું એ બરાબર છે, અને એના જેવું બીજું કોઈ દુનિયામાં સુખ નથી. આ વૈરાગ્ય છે. મીરાને રાણાએ કીધું, આખી હોને મઢાવી દઉં, જે જોઈ વસ્ત્ર કપડા જે જોઈએ આપું, પણ આ સાધુનો સંગ છોડી દે, ભગવાનની ભક્તિ કરતી બંધ થાર, રાજના રજવાડાની રીત પ્રમાણે રહે. કે હું તો રજવાડાની રીત પ્રમાણે રહું છું, પણ હવે સાધુ સંગ તો નહીં છૂટે, નહીં છૂટે. હવે એટલી લાલચ આપી, એવું સુખ મળતું હતું, સદા ઈશ્વરની ભક્તિ મીરા ન ભૂલી. આને વૈરાગ કહેવાય. આને વૈરાગ કહેવાય. અટાણે હોટલમાં ખાવાનો લઈ જાય, છૂટા છેડા લઈએ. હાવ બાંભા જેવો છે, મને હોટલે નો લઈ ગયો. એટલે હવે આનું શું કરો તમે? ઠાકર ઠાકર. મીરા થવું હેલી વાત નથી, હેલી વાત નથી. વૈરાગ, રાજ સુખનો ત્યાગ કર્યો ને ઈશ્વરના ભજનમાં મન લગાડ્યું. અટાણે તો ભજન સત્સંગમાં જતો હોય પાછા વાળે એવી જાય ગયું.
એમાં શું જવું હોય ને આપણે થઈ એટલે વૈરાગ રૂપી માટી લઈ એમાં મનને અતિ વૈરાગ્યથી એનું ભજન કર. આનું નામ વૈરાગ રૂપી માટી આપણા મન ઉપર લગાડી કહેવાય. વૈરાગ રૂપી માટી લઈ એમાં તારા મનને રગદોડ અતિ વૈરાગ્યથી એનું ભજન કર. તો ધોતા ધોતા ઉતરી જાય છે આ દિલડાની ખોળ. ધોતા ધોતા એક દિવસ દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય. દેહાધ્યાસની ગ્રંથિ એ જ આપણા જન્મ અને મરણનું કારણ છે. દેહ હું સૌ એવું માયનું કર્મબંધન કરશે. કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84માં ફરશે. ગ્રંથિ આ ગ્રંથિ ગુરુ કૃપા વિન છૂટે ને ગ્રંથિ માયા મહાવિકાર. રામકૃષ્ણ એ ગુરુને સેવાએ રવિ કો કેવા સદગુરુને ધારે. ગુરુની કૃપા વિના દેહાધ્યાસની ગ્રંથિ છૂટતી નથી. જો કોઈ સદગુરુની શાન લઈ અતિ વૈરાગ્યથી નામ ભજનમાં લાગે તો દેહાધ્યાસની ગ્રંથિ છૂટે. દેહાધ્યાસની ગ્રંથિ છૂટી એટલે 84 છૂટી. બહુ બંધન છૂટ્યું. સ્વતંત્ર બની ગયો, મુક્ત બની ગયો, જેને જીવન મુક્તિનો લાભ કહેવામાં આવે છે. જીવન મુક્તિનો લાભ. પણ આ ગ્રંથિ છૂટે ત્યારે પણ જગત બધું સડ્યું છે મોહને સગડોળ. બ્રહ્મરસ પીધા વિના એની કેમ ઉતરશે મોળ. જગત બધું ધર્મ ભક્તિને નામે મોહને પોષે છે. મોહ પોસાઈ રહ્યો છે. બ્રહ્મરસ પીધા વિના એની કેમ ઉતરશે મોળ. મોહની જો મોળ ઉતારવી હોય તો બ્રહ્મ રસાયણ પીઓ. તો તમે કહેશો બ્રહ્મ રસાયણ કેમ પીવાય? બ્રહ્મ રસાયણ પીવાની હું સમજણ છે. પરમાત્મા તમારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે છે. કોઈ હરિગુરુ સંતની શાન લઈને તમારી સુરતાથી એ બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનું એકાગ્ર ચિત્તથી ધ્યાન કરો. આ બ્રહ્મ રસાયણ પીવાની સમજણ છે. પીએ બ્રહ્મરસ એના કાળ ભાગે. સેવાદાસ કે મારા શિર પર શામ બિરાજે. આ તો કહું છું એક તને નિર્ગુણ સાર એ જ્ઞાની જોગ તંત વિચાર. પ્રથમ ગુરુના શરણ ગ્રહી લે. ગુરુ જ્ઞાન દે એની વિગત કરી લે. સૂક્ષ્મ આહાર નિંદ્રાને વાર હે જ્ઞાની જોગ તંત વિચાર. બ્રહ્મ રસાયણ પાન કરે એના તો કાળ ભાગી જાય. નામથી નિપટ રહેવે કારજ ઉનખા સરે. બ્રહ્મરસ પીધા વિના આ મોળ ઉતરે એમ નથી. બ્રહ્મ રસાયણના પાન વગર વિષયોની આસક્તિ મનથી છૂટતી નથી. એનો સર્વોપરી ઉપાય હોય તો બ્રહ્મ રસાયણનું પાન કરો એટલે આપોઆપ વિષયની આસક્તિ છૂટી જાય. વિષય અંધ માણસ ઈશ્વરને જોવાને માટે અધિકારી નથી. વિષય છે એ આંધળો બનાવે. જીવને આંધળો બનાવે. આંધળો બનાવે. મર્યાદા ભૂલાવે. વિષય મર્યાદા ભૂલાવે. આંધળો બનાવે. આંધળો બનાવે. એટલે ઈ મોળ જો ઉતારવી હોય તો બ્રહ્મ રસાયણનું પાન છે. બ્રહ્મરસ પીધા વિના કેમ ઉતરશે મોળ. આ તો ચિત્ત જેનું સિદ્ધ રૂપ બન્યું. જાણે રંગ સોળ જેનું ચિત્ત સિદ્ધ રૂપ બન્યું.
જેનું ચિંતન કરે છે. ચિંતન કરતા જેનું ચિંતન કરે છે એની અંદર ચિત્ત ભળી જાય તો સિદ્ધરૂપ બની જાય. હાવ સમજાય એવું? દૂધમાં પાણી નાખો તો દૂધ જેવું બની જાય, દૂધને ભાવે વેચાય. હે, તુલસીદાસે રામાયણમાં લખ્યું કે સંગતની રીત કેટલી રૂઢી છે એ તો તમે જોવો. રામાયણમાં કે સંગતની રીત કેટલી રૂઢી છે એ તમે જોવો કે પાણી દૂધમાં ભળે તો પાણી દૂધને ભાવે વેચાય, દૂધને ભાવે વેચાય. તુલસીદાસના વખતમાં પાણીમાં તો લખ્યું છે ને રામાયણમાં. આપણે જ બધા અનુભવ કરી શક્યા છે, અનુભવ કરી શક્યા છે. જો પાણી દૂધમાં ભળે ને દૂધના ભાવે વેચાતું હોય તો જો ભગવાનનું ભજન કરે તો ભક્ત ભગવાનમાં ન ભળે. ભક્ત ભગવાનનું ભજન કરે તો ભગવાનમાં ન ભળે, એની કિંમત ન થાય. દરેક સંતોની મહાનતા શેનાથી? કે ઈશ્વર ભજનથી. શેનાથી મહાનતા? કે એના ભજનથી. બીજી શું છે? કાંઈ આકાશમાંથી સંતો ઉતર્યા નથી. જેમ આપણે માને પેટ જન્મા એમ સંતોય માને પેટ જન્મા છે, આકાશમાંથી તો ઉતર્યા નથી. મહાનતા કે ભજન થકી, ભજન થકી. તો સિદ્ધ જેનું સિદ્ધ રૂપ બન્યું, જેનું ચિંતન કરે એવું સિદ્ધ બની જાય. જાણે રંગ 16, જેણે બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કર્યું એ સંતોના જીવન 16 કળાએ ખીલે છે, 16 કળાએ ખીલે છે. એટલે આપણને સંતોના જીવનમાં ડોક્યું ગાઢવાનું મન થાય છે, સંતોનું દર્શન કરવાનું મન થાય છે. કારણ કે જેનું જીવન 16 કળાએ ખીલેલું છે, ખીલેલું છે. કળા ચડાવેલો મોર તમને આપોઆપ ગમે, ગમે. એમ મહાપુરુષો સંતોના જીવનની અંદર પરમાત્માની કળા ખીલી છે, કળા ખીલી છે. એટલે ગમે, એટલે ગમે. કઈ બહુ રૂપાળો હોય એટલે ગમે એવું નથી. એવા તો ઘણા છે. તો રૂપાળાની પૂજા ન થાય દુનિયામાં, ન થાય. ઘણા રૂડા રૂપાળા હોય, ધંધો હરખા ન કરતા હોય ને કામ હરખું ન કરતા હોય તો એ માણસ કે દોરો ગધેડા જેવો, પણ કાંઈ કાઢ લેવા જ નથી કે. તો એનું બહુ અભિમાન ન કરવું એ તો પાકો. રૂડો ને રૂપાળો હોય, કામી ને એક પૈસો ન દે, ઘરના બધા ખીજાય ને હગાવાલા કે આ ધોળો ગધેડા જેવો, પણ આને નહીં. કમાણી કરે એની કિંમત છે. સંતોએ ભજનની કમાણી કરી છે, ભજનની કમાઈ કરી છે. એટલે સંતો કહે છે, ફેરી લે નામની માળા તારા મટી જાય જન્મ જન્મના કર્મના જંજાળા. કર્મના જંજાળમાંથી મુક્તિ મેળવી લેવી. કારણ કે કર્મે આપણે સુખી ને કર્મે દુઃખી. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરે ઓહી ઓહી ફલ ચાખા. આખું જગત કર્મ પ્રધાન બનાવ્યું છે. જીવ કર્મ કરે ને એવું ભોગવે. તો કર્મ સુધારો, કર્મને ખપાવો. કર્મ ખપાવાને માટે સંતોએ ઉપાય બતાવ્યો. ફેરો નામની માળા તો મટે કર્મના જંજાળ. એના નામના ચિંતનથી, એના નામના ધ્યાનથી કર્મમાંથી મુક્તિ મળે છે. જન્માંતરોના કરજમાંથી મુક્ત થવાનો ઉપાય હાવ સંતોએ હેલો બતાવ્યો.
બાકી 8-10 લાખ રૂપિયાનું કર્જ થયું હોય તો ઓબા લઈ જવાય તે ભરાઈ રહેશે બાપુ. આ તો જન્માંતરોના કર્મના ખડકલા ને ખડકલા આપણી ઉપર પીડ્યા છે. કરજ કાંઈ ઓછું નથી. એના સુખ દુઃખના દાવ જીવનની અંદર આવે, એમાંથી છૂટવું હોય, કર્મને સુધારવા હોય, કર્મમાંથી મુક્તિ મેળવી લેવી હોય, હાવ હેલો ઉપાય કેવળ એનું નામ લ્યો. ફેરી લે નામની માળા, મટે જન્મ જન્મના કર્મના જંજાળા. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈની જપ તપ તીરથને યોગ. ધનગુરુ દાતા ધનગુરુ દેવા, મારા ગુરુએ એક એવો શબ્દ સુણાયો. ગુરુજીનો મહિમા હું પલ પલ વખાણું, કે જે શબ્દના ધ્યાનથી મારા પાપનું પ્રાયશ્ચિત થાય, પાપનું પ્રાયશ્ચિત થઈ જાય એવો એક શબ્દ સંભળાવી દીધો. એક શબ્દનું ધ્યાન આપી દીધું, પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો, બુડતી બેડી ગુરુએ તારીને જમડાના હાથેથી છોડાયો. સુતો જગાડ્યો, અજ્ઞાન રૂપી ઊંઘમાં ઊંઘતો તો એમાંથી ગુરુએ જગાડ્યો, અને જ્યાં પરમાત્મા રહે છે એ દેશ દેખાડ્યો. હે અટાણે કૃષ્ણ ક્યાં રહેતા છે? કે તમારી દેહરૂપી દ્વારકા નગરીમાં. ક્યાં રહેતા છે? દેહરૂપી દ્વારકા નગરીમાં. દેહ તે દ્વારકા નગરી છે. તમારામાં પ્રાણ હાલે એ એનો રાજમહેલ છે, બેહવાનું સિંહાસન છે. તમારા દેહમાં પ્રાણમાં શબ્દ બ્રહ્મ રૂપે કૃષ્ણ અત્યારે બિરાજે છે, અને અત્યારે ઘટોઘટની અંદર નાદ બ્રહ્મની વીણા વગાડે છે, અટ્ટાણે વગાડે છે. કૃષ્ણ થયા ને કેટલો સમય નરસિંહ મહેતાએ જો એની રાસલીલા ને વીણા સાંભળી હોય. આત્મ સ્વરૂપે કૃષ્ણ અખંડ છે. અને ગીતામાં બોલ્યા, મને શસ્ત્રો સેદે નહીં, મને અગ્નિ બાળે નહીં, મને પાણી ભીંજવે નહીં, મને પવન સૂકવે નહીં. એ આત્મ સ્વરૂપે કૃષ્ણ અત્યારે આપણી દેહરૂપી દ્વારિકા નગરીની અંદર પ્રાણરૂપી સિંહાસને શબ્દ બ્રહ્મ રૂપે બેઠા છે. દિલ જો જરા દિલમાં મળી, કૃષ્ણ કૃષ્ણ કહાય છે, રટણા આઠે પોર મુજ મેં કૃષ્ણ કૃષ્ણ રટાય છે. સૂર્ય ચંદ્ર ઓર દેવતાને રટણ તો નિજ નામ છે, અખિલ બ્રહ્માંડનો એક દાતા કૃષ્ણ દીન દયાળ છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે, યોગીઓ નિજ અનુભવથી આ એક અમૃત પાય છે. क्या कहो रूप क्या लहो, प्रगट क्या संताय से, दास लाभो हरेक दम में कृष्ण कृष्ण, सोहमी तीसरी गाय છે. અટાણે વીણા ચાલુ જ છે. ગોપીને સંભળાય, ગોપાન નહીં. ગોપી બનવું પડે. ગોનામ ઇન્દ્રિયો થાય, ઇન્દ્રિયોથી એના સ્વરૂપનું પાન કરે એને ગોપી કહેવાય. પછી ભાઈ હોય તો ભલે, બેન હોય તો ભલે. નરસિંહ મહેતા ગોપી છે, ધ્રુવ ગોપી છે, પ્રહલાદ ગોપી છે, અમરીશ ગોપી છે, વિભીક્ષણ ગોપી છે, બધા ભક્તો ગોપી છે, જેને પોતાની ઇન્દ્રિયોને એના નામની અંદર વાળી છે. ગોપી બનવું પડે. કૃષ્ણની કથામાં ભગવાનની વીણાએ ગોપીઓ જ દોડી છે, ગોપા દોડ્યા એવો કોઈ દાખલો નથી. એવી કથા ક્યાં આવે છે? ગોપા હોત દોડ્યા હતા. ગોપા બેરા હતા, બેરા હતા ગોપા. ભાવવાળા ભાઈઓ હોય તો ભલે ને બહેનો હોય તો ભલે, એ ભગવાનની ગોપી છે. એને સંભળાય, એને ભાવ થાય, બાકી નહીં, બાકી નહીં.
બાકી તો આઠમ હોય તો સોરે કીર્તન થતા હોય ને ગોપા ઘીરે જુગાર રમતા. આ ગોપા, આ ગોપા. તો ભગવાન ક્યાંય ખોવાઈ ગયા નથી, ક્યાંય વૈયા ગયા નથી. જીવ માત્રનું જીવન ઈશ્વર છે, ઈશ્વર છે. તો પ્રાણમાં જેના નામની ટંકશાળ પડે છે એ ફેરી લે નામની માળા. મટી જાય જન્મ જન્મના તારા કર્મના જંજાળા. ફેરી લે નામની માળા. ગુરુગમ કેરી કૂંચી કરી લે, કટે મોહના તાળા. ઈ તાળાને દૂર કરે તો તારા ઘટ ભીતરમાં થઈ જાય અજવાળા. ગુરુગમ કેરી કૂંચી કરી લે. પરમાત્માના સાધનાની સાવી પકડી લે. સાવી વગર તાળું ખુલે નહીં. ગુરુ શા માટે કરવા? કે સાધનાની સાવી મેળવવાને માટે. ભગવાનની સાધના કરવી તો એની કંઈક ચાવી તો જોઈએ ને, જોઈ. ગુરુગમ સાવી છે. આ ચાવીથી મોહના તાળા ખુલે છે, અવિદ્યાના તાળા ખુલે છે અને અનુભવનો દરવાજો ખુલતા જેને ઓળખાણ થઈ એને નિજ ઘટમાં થઈ. તાળા ખુલી ગયા, દરવાજો અનુભવનો ખુલી ગયો. એણે કીધું તારા જ ઘટમાં પિયું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી. હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. આ અનુભવીને ગાયું છે. તારી દેહ દ્વારકામાં રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાં સદગુરુ શાને. એલા એમાં કરી લેની સુરતા એકાકાર. અનુભવીને ગાયું છે, અનુભવીને ગાયું છે. તારા ઘટમાં છે ઘનશ્યામ દેવ મોરારી, લે કુશીને ખોઈલ કબાટ સોહમ બારી. હે આમાં ભર્યો છે અણમૂલ માલ, થાની આનો વેપારી. હે આમાં અનહદ ધ્વનિ અપાર. આ ચાવી જેને જડી ગઈ એને વાતો કરીશ, એને વાતો કરીશ. પાંચ તત્વના દેવળ બન્યા તામે હે 10 દ્વારા. 9 દરવાજે આની નોબત વાગે, ને 10મો મોલ 10મો દ્વાર પ્રાણ એમાં હોય એના દીદારા. સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા, સોય સદગુરુ મળ્યા છે અમને પ્યારા. પ્યારા સૂક્ષ્મ વેદ છે ન્યારા. ગુરુગમ કેરી કૂંચી કર લે તો કટે મોહ કા તાળા. ગુરુગમ રૂપી ચાવીથી મોહનું તાળું ખુલે છે. ચાવી વગર ખુલતું નથી, ચાવી જોઈએ. ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતરમાં અંજવાળા. મેં જાણ્યું હરી દૂર છે, હરી હૃદયની માય દેખાતો નથી. કે આડી ત્રાટી કપટની તાસે દિશત નાય. આડી કપટની ત્રાટી છે એટલે દેખાતો નથી. કપટ કાઢવું જોઈએ. એમ કહેવાય છે કે લોઢું છે એ પારસ અડે એટલે સોનું થાય, પણ પારસ ઉપર એક કાગળવાય કાટનું કડપલું હોય તો એ લોઢું સોનું ન થાય. એ કાટ કાઢવો એ અગત્યની વસ્તુ છે. પારસ અડે તો લોઢું સોનું થાય, પણ કાટ છે એ લોઢાને સોનું બનવા ન દે. તો કાટ કાઢવો છે, અને આપણે પ્રયાસ કાટ બનવાનો કરીએ છીએ. અરે તમને ન ખબર હોય, કાટનો દીકરો લે હાલે. કાટ કાઢો, કાટ રાખવાનો નથી. કાટ આપને ગમે છે એટલે કાઢતા નથી, પણ કાટી કાટ ને, કાટી કાટ. તો ભાઈ
काट कपट गुरु कारीगर काटे धोवी जीव कपड़ा धोता है रंग पतंग चढ़े बहु रंगा श्वासो श्वासे सोता है काट कपट ने गुरु कारीगर काटी नाखे सत्संग रूपी सराणे सड़ावी ने जे भीह मारे ने क्लीन लोडू कर दिए पसी सोनू थाय माटे ईश्वरनी भक्ति करवाने माटे दरेक साधके याद राखवू जोईए के पेला मननी शुद्धि करवी पड़े। मननी शुद्धि वगर परमात्मानी यात्रा शरू ज न थाय। मननी शुद्धि पहेला करवानी, मननी शुद्धि जोशे ज। पण 3 વાર નાઈ લ્યો એટલે શુદ્ધિ નહીં થાય એને માટે આ સમજણ લેવી પડશે। હા, સમજણ લેવી પડશે। આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધને ફરો પંથ પાળા એ ગંગામાં અખંડ નાઈ લ્યો મત નાવ નદીઓ નાળા। તમે કદાચ દેહેથી અશક્ત હો, સ્થિતિ તમારી સામાન્ય હો, ગંગા જમના સુધી કદાચ ન જઈ શકો તો સંતો કે તમારા ઘટમાંય ગંગા છે, એમાં ડૂબકી મારો, પવિત્ર થાઓ, ઘર બેઠા પવિત્ર થાઓ। તો આવડામાં 2 શ્વાસ આલે એને સંતો ગંગા અને યમુના કહે છે। એમાં પરમાત્માના નામનો ધ્વનિ ઉઠે, આ ત્રીજો શબ્દ ભળ્યો એને ત્રિવેણી કહેવાય। આ ત્રિવેણી સંગમમાં સુરતાના ધ્યાનથી ડૂબકી મારી દો, ડૂબકી મારી દો। કેટલી કુદરતે મનુષ્યને માટે કહું છું ને દયા કરી છે, કૃપા કરી છે। અને સંતોએ અનુભવીને ગાયું હોય ને હે કે ઘટમાં ગંગા ઘટમાં જમના ઘટમાં સરિતા સમાયા ધરણ ને વરી ગગન ઘટમાં ઘટમાં સભી સમાયા। હે આ સમજીને ગાયું હોય છે, અનુભવીને ગાયું હોય છે। હે પિંડેશો બ્રહ્માંડે અનુભવીને ગાયું। અને કૃષ્ણએ સાબિત કરી દીધું, જશોદા ખીજાણા માટી ખાધી છે, ખોલ મોટું મોઢું ખોલ્યું તો એના મુખમાં આનંદ બ્રહ્માંડો દેખાણા, ને બ્રહ્માંડે બ્રહ્માંડે કાનો અને જશોદા દેખાણા। આ માય આંખ્યું વીસી ગયા કે આ કંઈક બીજું છે। આ કથા એમ કે છે કે તમારા ઘટમાં બધું છે, બધું છે, બધું છે। આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો પંથ પાળા એ ગંગામાં અખંડ નાઈ લ્યો, અખંડ વૃત્તિ નામમાં રાખો, પછી મત નાવ નદીઓ કે નાળા। जिनके घर में प्रभु की सरसा हो थे दिन रात सदा सत्संग कथामृत पान किया एने तीर्थ नीर पिया के न पिया नाम लिया जिसने हरि का एने और का नाम लिया के न लिया। आ कायाમાં બુદ્ધિ સમુદ્ર ઉપર ચલત નાવ સોધારા। આ કાયાની અંદર બુદ્ધિરૂપી સમુદ્ર છે, એના ઉપર સંકલ્પ અને વિકલ્પના લોટ ચડે છે, એમાં માણસ તણાઈ રહ્યો। સંતો બધાએ ગાયું ભવસાગર મહાજળ ભર્યો, ભવસાગર મહાજળ ભર્યો। હવે તમે હાલો સાલો ક્યાંય પગ ભીના થાય તો આ શું સંતો ગાય કરે છે, ભવસાગર મહાજળ ભર્યો, ભવસાગર મહાજળ। આમાં કેમ માણા તણાતો હોય છે અને કેમ ડૂબતો હોય કઈ સમજાતું જ નથી કે બુદ્ધિરૂપી જળ અણતોડ્યું, એના ઉપર સંકલ્પ અને વિકલ્પની ઉડે છે સોળ્યું। બુદ્ધિરૂપી સાગરની ઉપર સંકલ્પ અને વિકલ્પની સોળ્યો ઉડી રહી છે, આમાં જીવ ડૂબી રહ્યો છે। તમને ક્યારેક ક્યારેક અનુભવ થાય એનો, માણસ એકલો આયલો જતો હોય, કોઈ હારે ન હોય તોય કંઈક હાથના લટકા કરી જતો હોય, આપણે એમ થાય કે એકલો એકલો શું કરતો હોય છે, એ ઓલા લોઢ ચડે છે, વિચારના લોઢ ચડે છે। ઘણા એમ કહેતા કે આજ તો આખી રાત મને અજંપો થયો, હવારથી હાનથી સવાર સુધી નીંદર જ ન આવે, અજંપો થઈ ગયો। અને અજંપો થાય એટલે એકનો એક વિચાર આમ ગોળ ચક્કર ફર્યા કરે, એનો વિચાર આવ્યા કરે, એનો વિચાર આવ્યા કરે, આમ પડકો ફરે તો એ આવે,
બે ઓશિકા રાખે તો એ આવે, એક ઓશિકું રાખે તો એ વિચાર આવે. એ વિચારનું આમ ચક્કર જ ફેર્યા કરે કે અજંપો થઈ ગયો. આ લોડ ચડ્યા નીંદર આરામ કરી નાખી. લોડ ચડ્યા નીંદર આરામ કરી નાખી. આ તો અનુભવને લગભગ પામી ગયા હોય, ન પામી ગયા હોય. અજંપો થઈ ગયો કે આ અજંપો થઈ ગયો, નીંદર ન આવી. હવે અજંપાની કાંઈ ટીકડી ન આવે કે ભાઈ મેડિકલમાં જા, કા કોઈ ડોક્ટર પાસે જા કે મારા બાપાને અજંપો થઈ ગયો. ડોક્ટરે વિચારે ખરો અજંપો હું આની કઈ લેબોરેટરી જ ન થાય, એની ટેબ્લેટ આવે. હવે અજંપાનું શું કરવું? કે અજંપો મટાડવો હોય તો કોઈ ગુરુની શાન લઈને અજંપા જપો. જીરે લાખા શ્વાસ ને ઉશ્વાસના જાપ જંપા, જેને મળ્યા ઈ નિંદ્રા કેણી પેરે કરશે. હરદમ હરદમ હરિકો સુમર લે, ફેરી લે નામની માળા મનાઈ લે. જેને આવા ગુરુ મળ્યા છે મતવાલા, નામની માળા ફેરવી લે. આ જંપો છે. તારા મનવૃત્તિ શાંત થઈ જાય. મનવૃત્તિને શાંત કરવાને માટે સાફ શબ્દોમાં કહો તો પરમાત્માનું ભજન છે. મનવૃત્તિને શાંત કરવાને માટે પરમાત્માનું ભજન, બીજો કોઈ ઉપાય નથી. શાંતિ લેવી હોય તો આ જ કરવું પડે, બાકી કોઈ ઉપાય નથી. કોઈ ઉપાય નથી. માટે આ કાયામાં બુદ્ધિ સમુદ્ર ઉપર ચલત નાવ શોધારા. બુદ્ધિ રૂપી સમુદ્ર ઉપર સંકલ્પ વિકલ્પના લોડ ચડે પણ વાંધો નહીં. ઈ ભવસાગર તરવાનું, બુદ્ધિરૂપી સાગરને તરી જવા માટેનું નામરૂપી નાવ સંતો બતાવે. નામરૂપી નાવ સંતો બતાવે. ઈ નાવ એવું છે કે એ નાવથી આ ભવસાગર તરવો સહેલો થઈ જાય છે. સહેલાઈથી અને સહજતાથી નામરૂપી નાવમાં બેસી અને ભવસિંધુને તરી શકાય છે. એવડો મોટો એના નામરૂપી નાવનો મહિમા છે. જેટલા જેટલા સંતો ભવસાગર તર્યા એ નામરૂપી નાવમાં બેહીને તર્યા છે. બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી ભવસાગર તરવાને માટે. નામ જ. નરસિંહ મહેતાએ ગાયું, ભવસાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર. અમારી હોડીને હેલા કાંઈ નો નડ્યા, સાવધ મળ્યા ગુરુ હાકણહાર. એ ગુરુપદને વંદીને હું તો ઓસરું, બાળક સૌ એક બુદ્ધ અજાણ. મારા અપરાધ સામે ન જોઈશો દયાનિધિ, બોલ્યું ન બોલ્યું તમે કરો પ્રમાણ. બહુ સિંધુ તરી જવાને માટે નામરૂપી નાવ છે. વિના વિલંબે, વિના આવરણે અને સહજતાથી અને સહેલાઈથી બહુ સિંધુ તરી શકાય છે. અનાદિકાળથી તરણ તારણ નામ છે. નામ છે. ઉપર ચલત નાવ શોધારા. ઈ નાવમાં હીરાને માણેકાને ખોજે કોઈ ખોજનહારા. નામરૂપી નાવમાં અનુભવના રત્નનો ઢગલો પીડ્યો છે. નામરૂપી નાવમાં અનુભવના રત્નનો ઢગલો પીડ્યો છે. આ મહાપુરુષોએ વેદ લખ્યા, શાસ્ત્રો લખ્યા, પુરાણો લખ્યા, ઉપનિષદો લખ્યા, ધર્મગ્રંથો નાના મોટા લખ્યા. આ બધો શબ્દનો ખજાનો, આ રત્નનો ખજાનો મહાપુરુષોને નામરૂપી નાવમાંથી મળ્યો છે. એટલે નામના ધ્યાનથી મળ્યો છે. નામના ધ્યાનથી પરમાત્મા સ્વરૂપના અનુભવનો ખજાનો હસ્તગત થાય છે.
કોઈ સંતોના અનુભવના પદ ગાઓ, જીલણિયા ગાઓ, ધોળ ગાઓ, તમને મજા આવ્યા કરે. લેરું છૂટે, લેરું સાંભળીને ગાય ગાઈને મજો આવ્યા કરે. હે, કિંમતી વસ્તુ છે ને, તમને લોઢું જોઈને જેટલો આનંદ થાય, ઓલો હોનું જોઈને જેટલો આનંદ થાય, એટલું કથિર જોઈને આનંદ થાય ન થાય. હોનાનું ભૂદડું તો તમને કહું 2 કાંટા ઓછા હોય એ જોવે તો આમ કિંમતી વસ્તુનો મહિમા હોય જ ને, કેમ ન હોય? હોય હોય. એમ સંતોના શબ્દો કિંમતી છે, સાંભળતા અને ગાતા આનંદ આવે આપણને. વારે વારે ગાવ તોય આનંદ આવે, વારે વારે ગાવ તોય આનંદ આવે. બાકી 2 દી પહેલાનો જો તમે સાપુ પસ વાસો તો મને કહેજો, પસ્તી. અને આ સંતોના ગ્રંથ વારંવાર વસાય તો રસ જ આવ્યા કરે, રસ જ આવ્યા કરે, રસ જ આવ્યા કરે. રત્ન છે, કિંમતી છે, જીવંત શબ્દ છે, શાશ્વત શબ્દ છે, ઉદ્ધારક શબ્દ છે, આપણું કલ્યાણ કરનારા શબ્દો છે. એટલે વારે વારે સાંભળો તો તમને મજા જ આવ્યા કરે. ઉદ્ધારક છે, ઉદ્ધારક છે. માટે સ્મરણ કર લે તો પાપનું પ્રાયશ્ચિત પર લે. સ્મરણ કર તો પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. સ્મરણ કર લે, પ્રાયશ્ચિત પર લે. પણ ખોટા મૂકી શાળા, ખોટા શાળા મૂકી દે. ભગવાનનું ભજન કરવું એમાં શાળા શું કરવા? શું જરૂર છે? ભાવ થાય એટલે માંડ ભજવા. પણ શાળામાં જીવ નવરું ન રહ્યો. અજાણ્યા ગામમાં મેવાન થયો, ભાઈ આ દઈસમોડ જેવું થયું, તમારા ગામમાં ઉગમણું કેમનું, તારે શું કામ છે? મારે માળા કરવા બેહવું છે. એટલે ઉગમણું જ બેહી તો જ ભગવાન કબૂલ કરે. ઉગમણા ભગવાન છે ને આથમણો તું છો. ઉગમણા ભગવાન રહ્યા આથમણો કોઈ બીજો રહે છે? હે, સંતો તો એમ કે છે કે જગમાં જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય મેરા. હે, ભાવ હોય તો તાર ખૂણા ત્રાહ બેહી ને. એવું થોડું છે, એવું થોડું છે. ભાગવતમાં માધ્યમમાં લખ્યું છે કે તમારા ફળીમાં કદાચ ઉગમણા મોઢે પોથી રાખવાની વ્યવસ્થા ન હોય તો બીજી દિશા તરફ રાખવી, જ્યાં સારી જગ્યા હોય ત્યાં રાખવી, બધા અનુકૂળથી બેહે એમ રાખવી. ચોકમાં રાખવી, ચોકમાં હાકડ હોય તો ભાગવતમાં એમ લખ્યું કે નદી કિનારે વયું જાવ, ત્યાં રાખવી. પણ પૂજ્ય અને પૂજકની વચ્ચેની જે જગ્યા છે એને ઉગમણી સમજવી, એવું ભાગવતમાં લખ્યું છે. પૂજ્ય અને પૂજક એની વચ્ચેની જે જગ્યા છે એ પૂર્વ દિશા છે. તો ગમે એમનું મોઢું રાખીને ભગવાનનું ધ્યાન કરો, એ પૂર્વ દિશા તમારા માટે. પૂર્વ દિશા. એટલે આમાં દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નહીં નડનાર. જે પળ જ આવે સત્સંગ કરતા એ તો મુહૂર્ત અપરંપાર. આ તો આપણા બધા હના છે મનના કે ભાઈ આ બાજુ ઉગમણું કહો તો જરા ગાયના સાણથી અહીં લીપી દેજો, ધાબળો દેજો મારે આસન કરીને બેહવા. કે અમારા ઘરમાં ધાબળો નથી તો કોથળો દો કે આ એ ખોળનો ખાલી થયો, કોથળો દીધો. તરબાણો પંચપાત્ર દેજો, ઓરસ્યો ચંદન દેજો, જરા પુષ્પ લાવી દેજો. એ નિવેદમાં હાસું મારે સાકર કે કાંઈક જો એ લાવી દેજો, ધૂપસળી આપજો. હવે આ બધું ભેળું કરે ત્યાં ભાવ કહાઈ જાય. હવે ભાઈ આ બધું ભેળું કરવા કરતા તને જઈ ભાવ થાય તે ભજવા માંડને, ભજવા માંડને ભાઈ.
ભગવાન કાંઈ એવા નથી ફૂલ મૂક પછી જ રાજી થાય, ધૂપ સળી કરી પછી. આ તો આપણા ભાવ જાગૃત કરવા માટે ઋષિ મુનિઓએ વિધાન બતાવ્યું છે. ખોટું નથી, ખરાબ નથી, ન કરવું એમ પણ કહેવાનો હેતુ નથી. પણ એ બધું કરતા રહ્યો ને ભજનમાં ધ્યાન ન લાગે તો કોઈ અર્થ નથી. તો ભાવને જાગૃત કરવા માટેના સાધનો છે, કરાય, કંઈ ખોટું નહીં. પણ મુખ્ય વસ્તુ ભૂલાવી ન જોઈએ. સ્મરણ કર લે, પાપનું પ્રાયશ્ચિત થાય પર લે, પણ ખોટા મૂકી દે ચાળા, ખોટા ચાળા મૂકી દે. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે હરદમમાં બોલે ઈ પ્યારા, ફેરી લે નામની માળા, તારા મટી જાય જન્મ જન્મના કર્મના જંજાળા. તું ફેરી લેની નામની માળા, જન્મ જન્મના કર્મના જંજાળ છૂટી જાય. તો જે તારા હરદમમાં પ્રાણેશ પરમાત્મા બિરાજે છે, એમાં જો તારા ધ્યાનની એકાગ્રતા થાય તો તારો બહુ ભટકાર મટી જાય, જન્મ સફળ થઈ જાય. આ સમજણ, આ ધ્યાન સફળ કરવાને માટે જગતમાં એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુની જરૂર છે. એટલા માટે માગે મનુષ્ય અવતારની અંદર કોઈ એવા ધ્યાન દ્રષ્ટિવાળા આત્મધ્યાની જો કોઈ સદગુરુ મળ્યા હોય તો બાપા ભજનનો માર્ગ પકડવો, નિખાલસ ભાવથી થાય એટલું પરમાત્માનું ભજન કરવું અને જીવનની અંદર પોતે પોતાના કલ્યાણને વિચારી લેવું. જે કુળની અંદર, જે કુટુંબની અંદર પરમ ભક્ત થાય એની 71 પેઢીનો ઉદ્ધાર થાય છે, એનું કલ્યાણ થાય છે. કલ્યાણ માટે, ઉદ્ધાર માટે એનું નામ ભજન છે. તો આજે આ ભાઈ કેશુભાઈના ભાઈ અને એમના પુત્ર સ્વર્ગવાસ થયા છે, એ નિમિત્તે એણે આ એક સત્સંગ સભાનું હરિગુણ ગાવાનું કાર્યક્રમ રાખ્યો. તો આપણે પરમાત્માને, સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ મળે, પરમાત્મા કાયમ એના ચરણમાં એને રાખે. એવી શ્રદ્ધાપૂર્વક આપણે પ્રાર્થના કરીએ અને એના પરિવારને કાયમને માટે ભક્તિભાવ આનંદ રહે એવી પણ આપણે પ્રાર્થના કરીએ. સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ. કારણ કે ઈશ્વરના નામનો જેવો મહિમા છે, એનો પ્રતાપ જેવો છે, એનાથી જરૂર સદગતિ થાય અને થાય પછી આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા, આપણા ભાવ પ્રેમ એના ઉપર બધું આધારિત છે. એટલે ભાવથી જે કાંઈ કરીએ તો જરૂર સદગતિ થાય, પરમાત્મા એના ચરણમાં સર્વને રાખે એવી આપણી ભાવના. સદગુરુદેવ કી જય.